જય હો માં મેલડી માં, જય હો મારી જોગમાયા માં મેલડી. આજે તો ભાઈ એક મારી જોગમાયા મેલડી માનો પુરાવો આવ્યો છે. જૂનો ગાલ પુરાણનો પુરાવો છે, સાંભળ્યા જેવો છે. આ વાર્તામાં ત્રણ ભાગ છે, ત્રણ ભાવ છે: હસી, ખુશી અને વિશ્વાસ. વિશ્વાસ છે વાણ હેલા ભાઈ, ભક્તિ છે વિશ્વાસની છે. એવો પુરાવો આવ્યો છે કે એક વિશ્વાસુ દેવી પૂજક માતાજી મેલડીને બોકડો સડાવે છે, માનતા ધરે છે. અને આ વાતની ગામના રાજાને જાણ થઈ. ગામનો રાજા આવે અને આ દેવી પૂજકને કહે કે અપરાધી જીવતા પશુની હત્યા કરે છે, માતાજીના નામમાં છે, પકડી લ્યો આ દેવી પૂજકને. રાજા ક્રોધે ભરાણા છે. બહુ મજાની વાત છે ભાઈ. એ વખતે આ દેવી પૂજક જવાબ આપે છે, બાપજી મારા ઘરે દીકરો નહોતો, મેં માતાજી મેરડીને માનતા કરી કે હે માં મને દીકરો દે તો હું તને બોકડો ચડાવીશ. રાજા કે તારે ઘરે દીકરો થયો? હા બાપજી, માતાજીએ મને દીકરો દીધો, પારણીય ઝૂલસ. રાજાને બહુ નવાઈ લાગી. હે દેવી પૂજક, મેલડીને બોકડા ચડાવી તો દીકરા દીએ? હા બાપજી, વિશ્વાસની વર્તીમાં રાખો ને તો જરૂર ધાર્યા કામ થાય. જુઓ તો ખરા ભાઈ, સમય કેવું કામ કરે છે. આ રાજાના ઘરે દીકરો નહોતો, બહુ સુખી હતા, પણ એને એક મનમાં દુઃખ હતું. રાજાને દીકરો નહોતો, ઘર સુનકાર હતું. રાજાની આંખમાં આહુડા આવી ગયા. હે દેવી પૂજક, હું માનતા કરું છું માં મેલડીને કહે માં મેલડી મારા ઘરે દીકરો નથી, મારી માં મારા ઘરે પારણું બંધાવો, મને દીકરો આપો તો હું તમને 2 બોકડા ચડાવીશ. અને આ રાજાએ માં મેલડીની માનતા રાખી, માં હું તમને 2 બોકડા ચડાવીશ, મારા ઘરે દીકરો આપો. માં તો બહુ દયાળુ છે ભાઈ. માં ઈ માં છે. માની મમતા ને કોઈ આ દુનિયામાં પૂગ્યું નથી. માં મેરડીની દયા થઈ. બાપુના ઘરે જોગમાએ દીકરો દીધો. દીકરો પારણામાં ઝૂલવા માંડ્યો. ગામનો રાજા હરખાતો હરખાતો દેવી પૂજકના મઢે આવ્યો કે દેવી પૂજક બાપલા, આ મારી માં મેલડીને મેં માનતા ધરી, મને દીકરો દીધો કે હું 2 બોકડા ચડાવીશ, તો આ 2 બોકડા લઈને આવ્યો છું. આ મારી માં મેલડીને ચડાવવાના છે. આની હવે થાતી વિધિ કરી દે બાપા. 2 બોકડા મેલડીના મઢે મૂકી દેવી પૂજકને ભલામણ કરી અને રાજા વિયા ગયા. ગાલ પુરાણ સાંભળ્યા જેવો છે ભાઈ. અને આ દેવી પૂજકે માતાજીના મઢમાં પાટ નાખ્યો, જોહ જોયો. અને દેવી પૂજક તો બહુ જ્ઞાની હતો, ડાયો હતો. એને માતાજીને એવું કીધું કે માં તું 1 બોકડામાં નહીં ધરાય ને તો 1 બોકડો તારા મઢે હું રમતો મેલું, કેવું રૂડું લાગે. જારના દાણામાંથી માં મેલડીએ જવાબ દીધો કે હા દેવી પૂજક, મને 1 બોકડો ચડાય અને 1 બોકડાને મારા મઢે રમતો મેલી દે બાપલા. અને એ વખતે આ દેવી પૂજક એક વિશ્વાસુ ભગત તો દેવીનો માં મેલડીના મઢે 1 બોકડો ચડાયો અને 1 બોકડાને માં જોગવાઈના મઢે રમતો મેલી દીધો. જ્યારે આ મેલડી માના મઢે બોકડાને રમતો મિલ્યો એ વખતે બોકડાનું સરનામું ફરી ગયું. બોકડો બાપુનો કહેવાનો.
ગામમાં હરતો હોય ફરતો હોય બોકડો. માણસો બોકડાને ભાળે એટલે ભાગવા મળે, બાપુનો બોકડો આવે છે. કોઈ એમ નથી કેતું મેલડીમાંનો બોકડો છે, બાપુનો બોકડો. પછી તો ભાઈ આ બોકડાનો ત્રાસ વધવા માંડ્યો દિવસે દિવસે. દુકાનોમાં આવે બોકડો, દુકાનોના ડબલા ઊંધા વાળે, કોઈથી ખોટી મરાય નહીં. વાણિયા વેપારીઓ ત્રાસ પામ્યા. બોકડાને ભાળે એટલે બજારમાં માણા ભાગવા માંડે, બોકડો આવે છે. અને બોકડા માથે હાથ ન તો શિંગડા વધી ગયા છે, ખુરાટ થઈ ગયો છે. જેમ ઢૂંઢો રાક્ષસ હાલ્યો આવતો હોય એમ બોકડો બજારમાં આવતો હોય. માણસોમાં ભંગાણ પડે. હવે તો ભાઈ માણસો હટાણું કરવામાં બંધ થઈ ગયા છે. આટલો બોકડાનો ત્રાસ છે. એક વેપારી બહુ ડાયો હતો, સમજનો હતો. એણે એના ભાઈબંધને બોલાવ્યો. ભાઈબંધ આગળ વાત કરી કે હે ભાઈ, તું મારો ભાઈબંધ છો, મારું એક કામ ન કરી દે? અરે ભાઈ, એકની બે કામ કરી દો. બોલો. જો આમો બજારમાં બોકડો આલ્યો આવે, એનો ત્રાસ વધી ગયો છે, તો ઈ બોકડાનો તું કૂટવટાવ કરી નાખ, એને મારી નાખ. બોલો ભાઈબંધ કે મારા બાપ, આવું કામ હું ન કરી શકું. આ તો બાપુનો બોકડો છે, અને જો બાપુને ખબર પડે ને તો મને ફાંસીએ ચડાવી દે. વેપારી કે ભલામણા, તું મારો ભાઈબંધ છો, આપણે આ બે જાણીએ, ત્રીજા માણાને ક્યાં ખબર છે? હું થોડો વાત કરવાનો છું. તું આટલું આ દુઃખ મટાડી દે અને આ બોકડાનો કૂટવટાવ કરી દે. મારા બાપ, તું મારો ભાઈબંધ છો. ત્યારે આ ભાઈબંધ એટલું કહે છે, ભાઈ તો હવે આજે જ એનો કૂટવટાવ કરી નાખું. સમયનું કામ કરે છે. આ ભાઈબંધે બોકડાનો કૂટવટાવ કરી નાખ્યો, મારી નાખ્યો, રાંધીને ખાઈ ગયો. અને હવે તો ગામમાં બોકડો દેખાતો બંધ થઈ ગયો છે. ભાઈ ધીરે ધીરે કોકે બાપુને વાત કરી કે બાપુ, જે તમારો બોકડો હતો ના, એ કોકે મારી નાખ્યો છે અને ખાઈ ગયા છે. અરે મારા બાપુનો બોકડો મારી નાખ્યો, ખાઈ ગયા? હું એને ફાંસીએ ચડાવી દઈ. પછી તો ભાઈ ગામના બાપુએ, રાજાએ ગામમાં ઢોલ વગાડ્યો અને જાહેરાત કરી કે મારા બોકડાના વાવડા. પણ એમ ભાઈ વાવડ મળે? બહુ હારા ડાયા માણસોએ બાપુને સમજાવ્યા, બાપુ આ બોકડાના જો આપણે વાવડ લેવા હોય ને તો યજ્ઞ બ્રાહ્મણો પાસે કરાવો, તો બ્રાહ્મણો આનો જવાબ આપશે. ભાઈ આ બધી વિપત બ્રાહ્મણો માથે આવી. રાજાએ બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો પાસે યજ્ઞ શરૂ કરાવ્યો, આહુતિઓ બોલાવવા માંડ્યા. ત્યારે બ્રાહ્મણો એવું બોલ્યા, બાપજી આપણે સૂર્ય ભગવાનને હેઠા ઉતારવા પડશે, ઉપરથી સૂર્ય ભગવાન જોઈ રહ્યા છે. સૂર્ય ભગવાન જોઈ રહ્યા છે એનું કારણ એ છે ભાઈ કે સૂર્યદેવને ખબર હોય ક્યાં બોકડો બાંધ્યો છે, કઈ હાલત છે, શું થયું છે. એટલે આ બ્રાહ્મણોએ સૂર્યદેવને આહુતિ આપી, યજ્ઞમાં મંત્રો બોલ્યા અને મારા સૂર્ય ભગવાનને હેઠા ઉતાર્યા. સૂર્ય ભગવાન મનુષ્યના રૂપમાં હાજર થયા છે. બ્રાહ્મણો, કેમ બાપલા મને હાથ કર્યો, આ જમીનમાંથી બોલાવ્યો? બ્રાહ્મણોએ કોટી કોટી વંદન કર્યા. હે મારા પ્રભુ સૂર્યદેવ, આ બાપુનો બોકડો ખોવાણો છે, ક્યાંય ચડતો નથી, એના વાવડ મળતા નથી. તો તમને ઉપર જોઈ રહ્યા છો, તમને ખબર હોય કે આ બોકડો ક્યાં બાંધ્યો છે, બોકડાની શું હાલત છે, તો તમે અમને એના બોકડાના વાવડ આપો.
મારા સૂર્ય ભગવાન બહુ સારો જવાબ આપે છે ભાઈ. ભાઈ તમારી વાત સાચી છે. 12 કલાકની નોકરી મારી સૂર્યદેવની છે. મારા 12 કલાકમાં આ બોકડાનો કોઈ પ્રસંગ બન્યો નથી. બોકડો મેં ભાળ્યો નથી. બોકડાને મારતા જોયો નથી. બોકડો ક્યાં છે એ મને ખબર નથી. મારી હાજરીમાં કાંઈ બન્યું નથી ભાઈ. આવો જવાબ સૂર્ય ભગવાને આપ્યો. ત્યારે બાપુ એવું બોલ્યા કે ભાઈ હવે આપણે શું કરશું? બ્રાહ્મણો કે બાપુ તમે મુંજાવમાં હજી ચંદ્રદેવને બોલાવી રાતનો એનો વારો છે. કદાચ આપણા બોકડાને રાતે કાપ્યો હોય, માર્યો હોય, ક્યાં બાંધ્યો હોય તો એ ચંદ્રદેવને ખબર હોય તો ચંદ્રદેવ આપણને કે છે એને હેઠા ઉતારવા પડશે, બોલાવવો પડશે. બોલાવો. એ બ્રાહ્મણો ચંદ્રદેવની આહુતિઓ બોલાવવા માંડ્યા. મંત્રોનો ઉચ્ચાર થયો. ચંદ્રદેવ મનુષ્યનું રૂપ ધરી અને પૃથ્વી ઉપર આવ્યા. બ્રાહ્મણોએ કોટી કોટી વંદન કર્યા. બાપજી તમને બોલાવવાનું કારણ એ છે બાપુનો બોકડો ખોવાણો છે, ક્યાંય જડતો નથી. સૂર્ય ભગવાને ના પાડી દીધી કે મારી હાજરીમાં કાંઈ બન્યું નથી, દિવસનું નથી બન્યું, તો રાતનો તમારો વાનો. 12 કલાક રાતના તમારા છે. તો આ બોકડાના બાપજી તમે વાવડ આપો. ચંદ્રદેવ કે સાચી વાત છે બ્રાહ્મણો, આ રાતનો વારો મારો છે, 12 કલાકની નોકરી મારી છે. હે પંડિતો, મારા ચંદ્રદેવની હાજરીમાં મેં કાંઈ પ્રસંગ જોયો નથી, બોકડો જોયો નથી. બોકડાની શું હાલત આ વાતની મને ખબર નથી બાપા. ચંદ્રદેવે એના હાથ ખખેરી નાખ્યા. હવે તો રાજા બાપુ, આખું ગામ બાપુ કે બહુ મૂંઝાણા છે. બ્રાહ્મણો, હે પંડિતો, મને જટ મારા બોકડાના વાવડ આપો. મારા બોકડાનું શું બન્યું? બ્રાહ્મણો કે બાપજી હજી એક રસ્તો છે. કયો રસ્તો છે? તો હવે આપણે બાપજી ધરતી માતાજીને જાગૃત કરવા પડશે. આ ધરતી માતા ક્યાંય હંગીરો હોય અને એ વખતે બ્રાહ્મણોએ મા ધરતી માતાજીનું પૂજન કર્યું, યજ્ઞમાં આહુતિ આપી, મંત્રો બોલાણા. હે ધરતી મૈયા પ્રગટ થાવ. ધરતી મૈયા જોગમાયા પ્રગટ થઈ અને યજ્ઞને કાંઠે ઉભા રહ્યા. હે પંડિતો, મને કેમ બોલાવી બાપા? બ્રાહ્મણો કે માં, આ બાપુનો બોકડો ખોવાણો છે. સૂર્યદેવને પૂછ્યું તો એ કે મારા વારામાં બન્યું નથી, મને ખબર નથી. ચંદ્રદેવને બોલાવ્યા, પૂછ્યું. ચંદ્રદેવે એવો ને એવો જવાબ આપ્યો, મારા વારામાં કાંઈ બન્યું નથી, મને ખબર નથી. પણ માં, તમને તો ખબર હોય, તમે તો એ વિશાળ ધરતી 50 કરોડ પૃથ્વીમાંથી પથરાણા છો. ધરતીના છેડે આમ પાંદડું હલતું હોય તો માં તમને ખબર હોય તો આ અમારા બોકડાની વાત કરો. ધરતી માતા કે સાચી વાત છે બ્રાહ્મણો, 50 કરોડ પૃથ્વીમાંથી હું પોળી લાંબી પથરાઈ ગઈ છું. ઠેઠ ધરતીના છેડે આમ પાંદડું હલતું હોય તો મને ધરતીને ખબર હોય. પણ બાપા, તમારા બોકડાની મને ખબર નથી કે બોકડાનું હું બન્યું. ધરતીમાંથી ક્યાંય બાંધ્યો નથી, ધરતીમાંથી એને કાપ્યો નથી, અને આ વાતની મને ખબર નથી. અહીંયા ધરતી માએ પણ હાથ ખખેર્યા ભાઈ. હવે તો બાપુ ગામના રાજા બહુ મૂંઝવણમાં પડી ગયા છે. હે પંડિતો, મને મારા બોકડાનો નિર્ણય આપો, જવાબ આપો, મારે બોકડો હાજર કરો. પંડિતો કે બાપુ હજી હવે એક છેલ્લો રસ્તો છે. કયો? આપણે અગ્નિદેવને બોલાવી, અગ્નિદેવને પ્રગટ કરી તો એણે બોકડાને ક્યાંક રાંધ્યો હોય છે, ખાધો હોય છે. અગ્નિદેવને ખબર હોય, કાશે કાસો થોડો ખાધો હોય.
રાંધ્યો તો હોય જ ના. બોલાવો અગ્નિદેવને. અને એ વખતે આ બ્રાહ્મણો અગ્નિદેવની આહુતિઓ બોલવા માંડ્યા, મંત્રો બોલવા માંડ્યા. અગ્નિદેવના મંત્રોનો ઉચ્ચાર થવા માંડ્યો, જય જયકાર બનવા માંડ્યો. અને એ વખતે અગ્નિદેવ પ્રગટ થઈ ગયા, મનુષ્યનું રૂપ ધરી. અને અગ્નિદેવ આ યજ્ઞના કાંઠે ઉભા રહ્યા કે હે પંડિતો, હે બ્રાહ્મણો, બાપલા મને કેમ હાથ કર્યો? શું મારી જરૂર પડી છે? બ્રાહ્મણો ઉભા થઈ અગ્નિદેવની કોટિક કોટિક પ્રણામ કર્યા, નમન કર્યા. બાપજી, તમારી પાછી અમારો જવાબ પડ્યો છે, તમે હાસુ બોલ્યો. આ મારા બાપુનો બોકડો ખોવાણો ક્યાંય જડતો નથી. અમે સગળા દેવોને પૂછી લીધું છે બાપજી. સૂર્યદેવને પૂછ્યું, તે પછી ચંદ્રદેવને પૂછ્યું, ધરતી માતાને જાગૃત કરી માને પૂછ્યું, પણ બધાય દેવોએ હાથ ખખેર્યા કા બોકડાની અમને ખબર નથી. બ્રાહ્મણોએ એટલું પૂછ્યું, હે બાપ અગ્નિદેવ, જ્યાં રંધાતું હોય ને તમારી હાજરી હોય જ. જેણે આ બોકડાને કાપ્યો હોય, માર્યો હોય, એને લુખો ન ખાધો હોય, કાસો ન ખાધો હોય, એને રાંધ્યો હોય, અને જ્યાં રંધાતું હોય ત્યાં અગ્નિદેવ તમારી હાજરી હોય. તમને ખબર હોય કે આ બોકડાનું શું બન્યું, તમે વાવડ આપો, અમને બોકડાનો જવાબ આપો. અગ્નિદેવ બહુ સારું બોલ્યા છે ભાઈ. હે પંડિતો, તમે સારી વાત કરી કે જ્યાં રંધાતું હોય ત્યાં અગ્નિદેવ હાજરી હોય, હું હોવ. પણ તમે જે આ વાત કરી રહ્યા છો ને તમારા બોકડાની, તમારો બોકડો રાંધ્યો ખાધો પણ મારી હાજરીમાં નથી બન્યો, અગ્નિદેવની હાજરીમાં રંધાણો નથી. મને તમારા બોકડાની ખબર નથી બાપા. આજે તો અગ્નિદેવ હાથ ખખેરીને ઉભા રહી ગયા છે. ગામના દરબાર બાપુ બહુ મૂંઝવણીઓ પડ્યા. હે પંડિતો, હવે શું જવાબ લેશું? કોની પણ આ જવાબ લેવો? શેનો નિર્ણય લેવો? બાપુ ધીરા રહ્યો. જવાબ છે બાપુ, હવે એનો એક રસ્તો છે. આ બોકડાના ગુનેગાર ચોરને જો આપણે હાજ કરવા હોય ને તો ગામમાં ઢોલ વગડાવો, જાહેર કરો, ચોર હાથ આવી જશે. હવે તો બાપુ આજે ઢોલ વગડાવ્યો છે, બુંજો ઢોલ વાગ્યો છે, ગામમાં જાહેરાતો થઈ છે, બોકડાના જવાબ આપો, તમને ઇનામ આપશું. કોઈ જવાબ આપતા નથી. બોકડાના હજી વાવડ મળતા નથી. હવે તો પેલા વેપારી માણીએ એને એના ભાઈબંધને બોલાવ્યો. ભાઈબંધ આવ્યો. વેપારી બોલ્યો, ભાઈ હાલ આપણે રાજમાં જવું છે, તું ગુનો કબૂલ કરી લે, તારું સન્માન કરશે બાપુ, તને 100 રૂપિયા ઇનામ મળશે. ભાઈબંધ કે મારે ઇનામ નથી જોતા, બાપુએ એક કિમિયો રચાયો છે ગુનેગારને ગોતવા માટે, મારે ઇનામ જોતા નથી. પેલો વેપારી ભાઈબંધ કે ભાઈ ગામના રાજા છે, બાપુ છે, એ બોલીને બીજું ન બોલે, ઢોલ વાગે છે એનાથી બીજું બોલાય એવું નથી. ગુનેગારનો ગુનો માફ કરશે, 100 રૂપિયા ઇનામ, તું મારી હારી હાલ તો ખરો. એના ભાઈબંધને બોલાવીને રાજમાં લાવે છે. વેપારી કે બાપુ તમારો ચોર ગુનેગાર ગુનો કબૂલ કરે તો તમે શું કરો? અરે ભાઈ આ ઢોલ વાગે છે, ગુનો માફ, 100 રૂપિયા ઇનામ, ગુનો કબૂલી લઈએ. વેપારી કે બાપુ આ મારી હારી આવ્યો તમારો એક મોટો ગુનેગાર છે, એને બોકડાનો કુટવટાવ કરી રાંધીને ખાઈ ગયો છે. હવે એનો જે નિર્ણય લેવો એ લ્યો. ત્યારે બાપુએ બહુ સારો જવાબ આપ્યો, ભાઈ
તે મારા બોકડાને મારી નાખ્યો, ખાઈ ગયો, એનો કોઈ મારો વાંધો નથી. પણ આના માટે મેં કેટલા પ્રયોગો કર્યા. સૂર્યને હેઠા ઉતાર્યા, ચંદ્રને ઉતાર્યા, ધરતીદેવને પ્રગટ કર્યા. એ કે અમારા વારામાં કાંઈ બન્યું જ નથી, અમને ખબર નથી. તો તે આ બોકડાને કેવી રીતે માર્યો, ક્યાં માર્યો, કઈ રીતે રાંધ્યો, ઈ તું મને જવાબ આપ. હા બાપુ, ઈ જવાબ આપો. બોલ. બહુ હારો ગુનેગાર જવાબ આપ્યો છે બાપજી. આ તમારા બોકડાને મેં દિવસનો નથી માર્યો, એમ રાતનો નથી માર્યો. મેં એવો સમય લીધો કે બરોબર દી મહારાજ આથમી જાય એટલે તરત એ વચ્ચે રાત નથી પડતી, સંજા ખુલે છે, રાતડ ફૂટે છે. એ વખતે મેં તમારા બોકડાને કાપ્યો છે. નથી સૂર્યને ખબર, નથી ચંદ્રને ખબર. તો તે મારા બોકડાને કાપ્યો. તો અગ્નિદેવ કે રાંધ્યો નથી, મને ખબર નથી, કર્યું શું? કાચો ખાતો? ના બાપજી, રાંધીને ખાતો છે. પણ અગ્નિદેવની હાજરી નથી. હું મહાણમાં ગયો, એક માણસનું મળદું બાળીને માણસો વ્યા ગયા હતા. મળદું બળી ગયું હતું, નકરો દેવતાના ટંગારા પડ્યા હતા. એ ટંગારામાં અગ્નિની હાજરી નથી, નકર ટંગારા હતા મોટા મોટા. દેવતાના ટંગારા ભેળા કરી અને એની માથે મેં બોકડો રાંધ્યો. આવી રીતે મેં બોકડો ખાધો છે. અગ્નિને ખબર નથી, દિવસને ખબર નથી, અગ્નિને ખબર નથી, ધરતી માતાને ખબર નથી. મેં આ બોકડો કાપવા ટાણે એક ધોબી ઘાટ, ધરતીના ધોબી ઘાટને કોઈ જાતનો લેવા દેવા નથી. ધોબી ઘાટ એક નોખું સ્થળ છે. ધોબી ઘાટ માથે મેં તમારા બોકડાને કાપ્યો છે. આવી રીતે બોકડાને કાપી રાંધી અને હું તમારો બોકડો ખાઈ ગયો છું. બાપા, હું ગુનેગાર છું. રાજસભામાં તાળીનો ગગડાટ મચી ગયો. રાજસભામાં આનંદ આનંદ થયો કે ગુનેગાર એનો ગુનો કબૂલ કર્યો, પણ એણે આ ધરતી માથે બોકડો ખાધો. આવો નરવીર ક્યાંય ન જન્મે. એવી રીતે એણે સમય બથમાં રાખી અને બોકડો ખાધો. સમય બહુ મોટો છે, સમયને હાંસવો પડે. ત્યારે કવિઓ બોલ્યા છે, ભાઈ માણસ બળવાન નહીં, સમય છે બળવાન. અર્જુનને કાબે લૂટ્યા, એ ધનુષને એ બાણ. ભાઈ હું તમને કહું છું, સમયને બથમાં રાખીને હાલીને આપણે તો આપણા ધાર્યા કામ થાય. આ એક ગાલ પુરાણની વાર્તા હું કરું છું અને આ વાર્તાનો એક ગાલ પુરાણનો પુરાવો મને કોટડાના અમરાભાઈ વાળા પાસેથી મેં સાંભળેલો છે અને હું આ રજૂ કરું છું. ભાઈ